કે હૃદયરોગ શું અમુક ઉંમર પછી જ થાય? કોઈ પણ ઉંમરે થઈ શકે છે. હાર્ટ એટેક એટલે જીવનનો અંત? 25 વર્ષથી કાર્ડિયોલોજી ફિલ્ડમાં રહીને 22,000થી વધુ સર્જરીઓ જેમણે કરી છે, અને ખાસ કરીને રોબોટિક જેવી સર્જરી, એવા ડૉક્ટર ચિરાગ દોશી. નમસ્કાર અમિતભાઈ. રેગ્યુલર કોઈક ટેસ્ટ જે છે, હાર્ટની પણ સોનોગ્રાફીમાં આપણે એને કહીએ છીએ 2D ઇકો. સામાન્ય વ્યક્તિને એક મૂંઝવણ જે હોય છે ને, એ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હોય છે. બ્લોકેજ ઉપર ફૂલાવીને આપણે એન્જિયોપ્લાસ્ટી કહીએ છીએ. એક સીપીઆરનું પણ બહુ મહત્વ હોય છે. કૃત્રિમ રીતે ધબકારા આપીએ તો કદાચ એને બચવાના ચાન્સીસ અનેક ગણા વધી જાય છે. ખાસ કરીને યુથ માટે કોઈક એક કી મેસેજ. નમસ્કાર દર્શક મિત્રો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ વિકાસ સપ્તાહ એટલે લોકો માટે અને લોકો વડે તેની ઉજવણી, જેમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, રોજગાર મેળા સહિતની વાતો, અને એના જ ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સ્વાસ્થ્ય સંવાદ પોડકાસ્ટ સિરીઝ શરૂ કરી છે, જેનો ઉદ્દેશ છે કે લોકો સુધી આરોગ્ય વિષયક કેટલીક મહત્ત્વની વાતો પહોંચે, યોજનાકીય માહિતી પહોંચે, અને એમના પ્રશ્નોના જવાબ એમને પોડકાસ્ટમાં મળી શકે. તો આવો આપણે આગળ વધીએ અને તમે પણ અમારી સિરીઝનો પાર્ટ બનો. આજે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સ્વાસ્થ્ય સંવાદ પોડકાસ્ટ સિરીઝમાં એક મહત્ત્વની વાત કરવી છે, અને એ વાત છે હૃદયની. જે હૃદયની વાત અમે દિલથી કરીશું. બાળપણથી જોતા આવ્યા છીએ કે કવિ અને સાહિત્યકારોએ હૃદયને બહુ જ સુંદર રીતે આલેખન કર્યું છે. શું તમને ખરેખર ખબર છે કે હૃદયનો ખરો શેપ તો બહુ જ બેડોળ હોય છે, પરંતુ આ શેપ કેવો છે અને આનું મહત્ત્વ કેટલું છે, એ માટે આપણી સાથે ઉપસ્થિત છે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર, ખ્યાતનામ સર્જન, 25 વર્ષથી કાર્ડિયોલોજી ફિલ્ડમાં રહીને 22,000થી વધુ સર્જરીઓ જેમણે કરી છે, અને ખાસ કરીને રોબોટિક જેવી સર્જરી અને મિનિમમ ડેમેજ કરીને જે સર્જરી કરી શકાય એવા પ્રકારની સર્જરીના ગુજરાતમાં પ્રણેતા એવા ડૉક્ટર ચિરાગ દોશી. ડૉક્ટર સાહેબ, આપનું પોડકાસ્ટ સિરીઝમાં સ્વાગત છે. નમસ્કાર અમિતભાઈ. આપે આટલા ઉમદા કોઝ માટે મને અહીંયા આમંત્રિત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપે જેમ વાત કરી કે ગુજરાત સરકારે એક પોડકાસ્ટ સિરીઝ ચાલુ કરી છે, અને એ જનજાગૃતિ માટેની સિરીઝ ચાલુ કરી છે. એની પણ આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ. થેન્ક યુ ચિરાગ સર. ચિરાગ દોશી સાહેબ, અમારો એક બહુ જ કોમન પ્રશ્ન છે, જે અમે બાળપણથી ભણતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ, કે હૃદય અને બહુ જ મહત્વનું અંગ, કે કદાચ હૃદય બંધ પડી જાય તો શરીર બંધ પડી જાય. કિડની અને લીવરનું ઓપ્શન છે, પણ હૃદયનું ઓપ્શન નથી. તો હૃદય ખરેખર શું છે, અને હૃદયને લગતી જે તકલીફો છે, હૃદય રોગ છે, એ કેવા પ્રકારના છે? અમિતભાઈ, જે આપે વાત કરી કે બહુ ઉમદા વાત કરી કે કવિએ જે હૃદયનું વર્ણન કર્યું છે, કે હૃદય એક એવું અંગ, મહત્વનું અંગ છે શરીરની અંદર, જે ફક્ત ધબકવાનું કામ નથી કરતું. કારણ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે હૃદયનું કામ છે શરીરમાં પૂરતું લોહી સમયસર આપવું. વેરી ટ્રુ. બરાબર ને? પણ હૃદય એની સાથે સાથે એક સેન્સિબલ ઓર્ગન છે, જે ઇમોશનલ ઓર્ગન છે. એટલે હૃદય જ એવું એકમાત્ર શરીરનું અંગ છે જે ધબકવાની સાથે સાથે ફિલિંગનું પણ કામ કરે છે. ઓકે. અને આપે બહુ જ સાચી વાત કરી કે એક સાચી હકીકત પણ એ છે કે જો હૃદય આપણું કોઈ બી કારણસર બંધ થાય તો કદાચ આપણે એવું માની શકીએ કે એ વ્યક્તિ યા એ માનવીનું છેલ્લું શ્વાસ આપણે ગણી શકીએ છીએ. જેમ આપણે વાત કરી કે લીવરનું કદાચ ઓપ્શન હોય, કિડનીનું પણ કદાચ ઓપ્શન હોઈ શકે છે, અને એવી રીતે હૃદયનું કોઈ ઓપ્શન છે. તો અત્યાર સુધી આપણે વાત કરી કે યસ, હૃદય એક એવો અંગ છે કે આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આપણે કદાચ મહેનત કરતા આવીશું, આરામ કરતા આવીશું, સૂઈ ગયા હશું, પણ એ કન્ટિન્યુઅસ ધબકવું એનું જરૂરી છે. જી. તો સર, હૃદય જેટલું મહત્વનું અંગ છે, તો એની વિશેષતા શું છે, અને ખાસ કરીને અત્યારે છેલ્લા કેટલાક સમયથી હૃદયને લગતી કેવી કેવી બીમારીઓ જોવા મળે છે? અમિતભાઈ, હૃદય એક બહુ જ મહત્વનું અંગ છે શરીરનું, જે સિર્ફ ધબકવાનું કામ નથી કરતું, એની અંદર ઇમોશન બી જોડાયેલા છે. એટલે સામાન્ય જો આપણે વાત કરીએ ને, તો
1 મિનિટની અંદર સરેરાશ હૃદય 72 વાર ધબકવું પડે છે. ઓહ. 60 મિનિટનો આપણો 1 કલાક છે. 24 કલાકનો આપણો 1 દિવસ છે. અને આજે આપણે જોઈએ ને સરેરાશ જે આયુ કહેવાય ઓકે. કે જે આપણે આઝાદીના સમયે એટલે કે 1947માં સરેરાશ જે ઇન્ડિયન આયુ હતી એ લગભગ 45 વર્ષની નજદીક હતી. અત્યારના એ વધી ને ઓલમોસ્ટ 70 વર્ષ થઈ છે. જો આપણે એક સામાન્ય કેલ્ક્યુલેશન કરીએ ને તો આ 70 વર્ષની અંદર હૃદયે લગભગ 250 થી 300 કરોડ વાર ધબકવું પડે. એટલે આપ વિચારો કે હૃદય કેટલું બળવાન હશે, કેટલી તાકાતવર હશે કે જે કોન્સ્ટન્ટ ધબક્યા કરે છે. આપ વિચારો કે આપ ના વિચારો, આપ એને ધબકવા માટે મંજૂરી આપો કે ના આપો, પણ એ કોન્સ્ટન્ટ ધબકતું રહેશે. એટલે આપણે બહુ જ મહત્વનું અંગ છે. અને હૃદય ચાલશે તો આખું શરીર પણ સ્વસ્થ રહેશે. ઓકે. તો દોશી સાહેબ, જે હૃદયને લગતી બીમારીઓ જોવા મળે છે એ કયા કયા પ્રકારની છે અને એને થોડું વિસ્તારપૂર્વક અમારા દર્શક મિત્રોને સમજાવશો. આપણે એમ વાત કરીએ કે હૃદયની બીમારી, તો અમુક એવી બીમારી હશે જે જન્મજાત હશે. એટલે કે બાળકો જ્યારે જન્મે ત્યારે એ બીમારી સાથે જ જન્મતું હોય, જેની અંદર ખાસ કરીને આપણે એમ કહીએ ને કે હૃદયમાં કાણું છે, હૃદયની અંદર હોલ છે. કોઈક વાર આપણે સાંભળ્યું હશે કે બ્લુ બેબી છે. યસ. એટલે કે બેબીનું ઓક્સિજનેશનમાં કમી હશે. ઓકે. એ મુખ્ય રૂપે બાળકોમાં બીમારી જોવા મળતી હોય છે. બીજી આપણે બીમારીની વાત કરીએ તો હૃદયની અંદર દિવાલ બી હશે અને વાલ હશે. તો અમુક એવી બીમારી હશે કે દિવાલમાં કદાચ એની રચનાત્મક ખરાબી હશે. ઓકે. તો તેના કારણે એ બીમારી કહેવાય. બીજું હૃદયની અંદર વાલ્સ હોય, મુખ્ય રૂપે 4 વાલ્સ હોય. એટલે વાલની અંદર એટલે કે વાલ એટલે કે એક દરવાજો, એક ખંડને બીજા ખંડ સાથે જોડતો દરવાજો. જો એ દરવાજામાં કોઈ બી રીતે કોઈ કારણસર જો કંઈ ખરાબી થાય, દરવાજો સાંકડો થઈ જાય યા દરવાજો લીક થઈ જાય, તો પણ આપણે એને કહી શકીએ કે હૃદયની બીમારીથી માણસ પીડિત થાય છે. અને એક બીજી મુખ્ય બીમારીની જે આપણે વાત કરીએ તો કે હૃદયમાં જે ધમની હોય કે ધમની અને શિરા, એટલે કે ધમની એ નળીઓ છે, પ્રકાર છે જે શુદ્ધ લોહી આખા શરીરને પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે હૃદય આટલી વાર ધબકે તો એને પોતાને પણ પોષણની જરૂર પડે, પોતાને પણ લોહીની જરૂર પડે. એટલે પોતાની બી ધમનીમાં કોઈ કારણસર જો રૂકાવટ યા તો બ્લોકેજીસ થાય તો એને આપણે એમ કહીએ કે આ હાર્ટ એટેકનો પેશન્ટ છે. એટલે આ મુખ્ય રૂપે આટલા ડિસીઝ હૃદયમાં થતા જોવા મળે છે. તો દોશી સાહેબ, આ જ વસ્તુ પર આપણે આગળ વધીએ કે તમે જે હાર્ટ એટેકની વાત કરી, બરાબર, ધમની અને શિરામાં જે વાલ્વમાં પ્રોબ્લેમ હોય એની વાત કરી, તો એના મુખ્ય કારણો આપના એક્સપિરિયન્સ પ્રમાણે શું જોવા મળે છે? ખાસ કરીને કેવા કયા પરિબળો છે કે કારણો છે જેના કારણે આવી બીમારીઓ થતી હોય છે? જો આપણે ધમનીમાં બ્લોકેજીસની વાત કરીએ એટલે કે હાર્ટ અટેકની વાત કરીએ, એન્જાઇનાની વાત કરીએ, કે આપણે જે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે આપણે આપણા ફેમિલીની અંદર, આપણા વિસ્તારમાં લોકોને ચેસ્ટ પેઇન એટલે કે છાતીમાં દુખાવો જ અનુભવતો હોય છે. કોઈક વાર એ દુખાવો બહુ ક્લાસિકલ હોય કે છાતીના આગલા ભાગમાં દુખાવો થાય અને એ દુખાવો કદાચ કોઈ વાર હાથમાં જાય, આપણા જડબામાં જાય, કાન ઉપર જાય. એની સાથે સાથે કોઈક વાર એની સાથે એની ઉલટી ઉપકા જેવો બી અનુભવ થાય, પરસેવો થાય. તો એ બધા હાર્ટની નળીના બ્લોકેજીસના કારણો, લક્ષણો હોઈ શકે છે. ઓકે. એની અંદર જે આપણે વાત કરીએ કે કયા પરિબળો છે, કયા કારણો છે, તો અમુક કારણો એવા હોય છે કે જે આપણે ચેન્જ નથી કરી શકતા, જે આપણે મ્યુટેટ નથી કરી શકતા, જે આપણા કંટ્રોલની બહારનો વિષય છે. એક છે એમાં બહુ મુખ્ય કારણ છે આનુવંશિકતા. એટલે આ રોગ છે ને ફેમિલી દર ફેમિલીમાં આગળ વધતો હોય છે, એટલે કે જીનેટિક ઇન્વોલ્વમેન્ટ હોય છે. બીજું છે જેટલી આપણી વ્યક્તિની ઉંમર વધે એની સાથે આનો ઇન્સિડન્સ પણ વધતો જશે, જે આપણા કંટ્રોલમાં નથી એ જ. પણ જે આપણા કંટ્રોલમાં છે, જે એના જવાબદાર કારણોમાંના કારણો છે, જેમાં બ્લડ પ્રેશર. આજકાલ આપણે સાંભળ્યું હશે કે જુવેનાઇલ એટલે કે યંગ એજમાં પણ બ્લડ પ્રેશરના ઘણા બધા વ્યક્તિઓ આપણી સાથે પ્રેઝન્ટ થતા હોય છે. એટલે કે બ્લડ પ્રેશર હોઈ શકે, એ પણ આનુવંશિકતામાં આવી શકે, પણ એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, બ્લડ શુગર વધારે હોવી, એ પણ એક આનું જવાબદાર કારણ છે. હાઈ કોલેસ્ટ્રોલ, એટલે આપણે હંમેશા વાત કરીએ છીએ કે લિપિડ ઓછું ખાવું, તળેલું ઓછું ખાવું, ઘી
પનીર ચીઝ બધું ઓછું ખાવું એ પણ આના માટેનું એક મુખ્ય જવાબદાર કારણ છે. આ કારણો તો એવા છે કે જે આપણા કંટ્રોલમાં છે, પણ અમુક એવા બાહ્ય પરિબળો છે કે કારણો છે જે છતાં પણ આપણા કંટ્રોલની બહારના છે. સ્ટ્રેસ ફેક્ટર, દરેકે દરેક વ્યક્તિના જીવનની અંદર સ્ટ્રેસ તો હોવાનો, અમુક પ્રકારનો સ્ટ્રેસ, ચાહે એ ફિઝિકલ સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, સોશિયલ સ્ટ્રેસ હોય, અથવા તો એને પોતાને કંઈક અચીવ કરવાનો સ્ટ્રેસ હોય. એટલે આપણે આજ કહીએ છીએ ને કે યુથ કે કોમ્પિટિટિવનેસ આવી છે કે મને આ વસ્તુ કોઈ બી રીતે ટાર્ગેટ પૂરો કરવો છે, સમયમાં જ પૂરો કરવો છે. તો એનો જે સ્ટ્રેસ હોય એ પણ એનું મુખ્ય કારણ હોઈ શકે છે. એના સિવાય અમુક વ્યક્તિઓમાં આપણે જોયું હશે કે અમુક આદતો, જેવી રીતે ધૂમ્રપાન વધારે પડતું કરવું, એનું સેવન કરવું, ટોબેકોનો યુઝ એક્સેસિવ કરવું, ઊંઘ પૂરી પ્રમાણમાં ના લેવી. અગર ઊંઘ પણ લઈએ છે તો કદાચ આપણે કટકે કટકે લેતા આવીશું. એ પણ એક બહુ મુખ્ય કારણ છે. આજકાલ જે આપણે જોઈએ છે હાર્ટના ડિસીઝ વધતા પ્રમાણમાં, એ પણ આના મુખ્ય કારણ હોઈ શકે છે. તો દોશી સાહેબ, આ જ પ્રશ્નમાં એક બીજો પ્રશ્ન છે કે આપની 25 વર્ષની કારકિર્દીમાં 5 વર્ષ કે 2 વર્ષ પહેલાના જે લક્ષણો વધારે પડતા જોવા મળતા હૃદયરોગના, અને અત્યારનો જે ટ્રેન્ડ છે કે અત્યારે જે પેશન્ટ જે પ્રકારના લક્ષણોના કારણે હૃદયરોગની બીમારી સાથે આવે છે, એમાં કંઈક ડિફરન્સ જોવા મળે છે તમને છેલ્લા 2-5 વર્ષમાં? બરાબર અમિતભાઈ, બહુ જ સરસ આપણે સવાલ પૂછ્યો છે. આપણે એમ વાત કરીએ ને તો આખો ગ્લોબલ ટ્રેન્ડ છે. એટલે આ 2-5 વર્ષનો ખાલી ટ્રેન્ડ નથી, પણ છેલ્લા હું 20 વર્ષનો અગર ગ્લોબલ ટ્રેન્ડ જોતો હોઉં ને તો આપણે હાર્ટ ડિસીઝ જે કહેવાય એ નોન કમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય. એટલે ગ્લોબલ બર્ડનની સાથે સાથે ઇન્ડિયાનું પણ બર્ડન આ ડિસીઝનું વધતું ગયું છે. એટલે અને બીજો એનું મુખ્ય કારણ છે કે લોકોમાં જાગૃતિ આવી છે. જે સરકાર આટલા યથાર્થ પ્રયત્ન કરી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર ગુજરાતના છેવાડાના માનવી હૃદય રોગ વિશે જાણે છે. હૃદય રોગ વિશે જાણવાની સાથે સાથે એ પોતે એટલી બધી ફેસિલિટીઝનો પણ લાભ લે છે કે તરત એ હોસ્પિટલમાં જઈ અને પોતાનું ચેકઅપ પણ, સ્ક્રીનિંગ બી કરાવે છે. અને એના કારણે આપણને એવું લાગતું હોય કે આ શું વધી ગયો છે, પણ ઇન રિયાલિટી આ એક ટ્રેન્ડ છે, ગ્લોબલ ટ્રેન્ડ છે. અને કારણ કે આજકાલ જે ટ્રીટમેન્ટ છે કે નિદાન છે એ બહુ ઇઝીલી એક્સેસિબલ અને અવેલેબલ થયું છે, તેના કારણે આ કદાચ એવું લાગે કે વધી રહ્યું છે. જો દોશી સાહેબ, આમાં જે અત્યારનો ટ્રેન્ડ છે કે ખાસ કરીને એમ કહી શકાય, ઘણા રિપોર્ટ્સ એવું કહે છે કે યુથમાં, અમુક એજમાં અને ખાસ કરીને હવે તો બાળકોમાં પણ હૃદયરોગનું પ્રમાણ જોવા મળે છે, હાર્ટ એટેક જોવા મળે છે, સડન કાર્ડિયક ડેથ જોવા મળે છે. તો અમે તમારા માધ્યમથી અમારા દર્શક મિત્રોને આ બંને વચ્ચેનો તફાવત જણાવવા માંગીએ છીએ કે વોટ ઇઝ હાર્ટ એટેક અને વોટ ઇઝ સડન કાર્ડિયક ડેથ. રાઈટ. જેમ આપણે વાત કરી કે સડન ડેથ અને સડન કાર્ડિયક ડેથ અને હાર્ટ એટેકમાં શું તફાવત હોઈ શકે છે? દરેક સડન ડેથ શું હાર્ટને કારણે જ થયું હશે? તો હું એમ કહીશ કે બહુ બધા અમે રિસર્ચ કર્યા છે, સ્ટડી કર્યા છે, તો એવું તારણ નીકળે કે જે સડન ડેથ થતું હોય એમાંથી લગભગ 70% ડેથ હાર્ટને રિલેટેડ હશે. એટલે કે કાંઈ ને કાંઈ કારણસર હાર્ટ બંધ થઈ ગયું હશે, જેના કારણે એ વ્યક્તિનું, એ માનવીનું મૃત્યુ થયું હશે. પણ બાકીના જે 30% કારણો છે, જેમાં એની સિવાય, હાર્ટના સિવાય મગજની અંદર સ્ટ્રોક આવવું, મગજમાં બ્લીડિંગ થવું, પેટની અંદર બ્લીડ થવું, જે નસો છે એ ફાટી જવી, એ પણ એના મુખ્ય કારણો હોઈ શકે છે. હવે આપણે એમ વાત કરી કે હૃદય સડન કાર્ડિયક ડેથ, દરેક સડન કાર્ડિયક ડેથ શું હાર્ટ એટેકને કારણે જ હોઈ શકે છે? તો એમાં પણ એવું છે કે 70 થી 80% જે સડન કાર્ડિયક ડેથ થાય છે એનો જવાબદાર કારણ હોઈ શકે છે કે હાર્ટ એટેક. એટલે કે કોઈ બી કારણસર જો હાર્ટને લોહી પહોંચનારી ધમનીમાં કોઈ બ્લોકેજ થાય, ક્લોટ થાય, લોહી ગંથાઈ જાય, તો એને હાર્ટ એટેક આવે અને કદાચ એ માણસનું મૃત્યુ થાય. પણ બાકીના જે 30% કારણ છે, જે હૃદય રોગના કારણે સડન ડેથ થાય છે, એમાં એની આનુવંશિકતા પણ એક બહુ મોટું જવાબદાર કારણ છે. કારણ કે એની જે દિવાલોની રચના છે એ રચનામાં કંઈક ખામી હશે, એને પ્રી એક્ઝિસ્ટિંગ કોઈ કન્ડિશન હશે, એ કદાચ આપણે એને ઇગ્નોર કરી હશે. તો એવા વ્યક્તિને પણ જો વધારે પડતી એક્સરસાઇઝ કરે, વધારે પડતું શ્રમ લઈ લે, તો એ સડન એમનું ડેથ થઈ શકે છે. એના સિવાય પણ જેમ વાત કરી કે આપણે એને એક મેડિકલ ટર્મમાં વાત કરું તો એઓર્ટિક ડિસેક્શન,
એટલે કે જે ધમની હોય, સૌથી મોટી જે હૃદયમાંથી નીકળનારી ધમની છે, જેને આપણે મેડિકલ ટર્મ્સમાં એવોર્ટા કહીએ, એની અંદરની દિવાલમાં તિરાડ પડી જાય અને લોહી મુખ્ય નળીમાં ન જતા તિરાડોમાં જતું જાય અને એના કારણે પણ સડન ડેથ થતું હોય છે. હવે આપણે વાત કરીએ હાર્ટ એટેકની, તો હાર્ટ એટેકના જે ચિહ્નો મેં જેમ આપણે પહેલાં પણ કહ્યું કે હૃદયમાં દુખાવો થયો, એ બહુ ક્લાસિકલ છે. પણ કોઈક વાર હૃદયમાં દુખાવો ન થતા જો હૃદય જેવા ડાયાબિટીક પેશન્ટ્સ હોય એમાં સ્પેશિયલી આ હૃદયમાં દુખાવો ના થતો હોય, કારણ કે એના ચેતાતંતુ પણ એની સાથે સાથે ખરાબ થઈ ગયા હોય, જે પેઇન માટે રિસ્પોન્સિબલ હોય. તો એ ના થતાં શ્વાસ ચડી જવું, એકદમથી માણસ થોડું બી ડગલા ચાલશે અને શોર્ટનેસ ઓફ બ્રેથ, કે એ બ્રેથ નહીં કરી શકે પ્રોપરલી, યા તો પછી એ બહુ જલ્દી થાકી જશે, યા એ માણસ જેટલું નોર્મલ કામ કરી શકતો હતો એ કાર્યક્ષમતા પણ એની ઓછી થઈ જશે. હાથ પગમાં સોજા આવું, આ પણ એક હાર્ટ એટેકના અલગ ચિહ્નો હોઈ શકે છે. તો દોશી સાહેબ, આ હાર્ટ એટેક, સડન કાર્ડિયાક ડેથ અને સડન ડેથ, હવે આ ત્રણ ના થાય તો એના માટે રેગ્યુલર કોઈક ટેસ્ટ જે છે, કે માન લો ECG હોય કે એના સિવાયના કોઈક ટેસ્ટ હોય કે જે એક સામાન્ય વ્યક્તિથી લઈને કોઈ પણ કરાવી શકે, તો એને થોડું ઘણો આઈડિયા આવે કે ક્યાંક હાર્ટમાં કોઈક પ્રોબ્લેમ છે, એવા કોઈ ટેસ્ટ ખરા? સૌથી પહેલાં તો આ કયા વ્યક્તિમાં અને કઈ ઉંમરે આ ટેસ્ટ કરાવવા જોઈએ? યસ. એટલે કે જો મારું ફેમિલી અંદર હાર્ટ રિલેટેડ કોઈ પણ ડિસીઝ રન થતું હોય એ આવતું હોય, તો મારી વય અગર 40 વર્ષની થઈ, ઓકે, અથવા તો મારી અંદર ડાયાબિટીસ છે, બ્લડ કોલેસ્ટ્રોલ વધારે છે, અથવા મને બ્લડ પ્રેશરની બીમારી છે, યા મારામાં એવી આદતો છે વધારે, તો મારું એકવાર 40 વર્ષની આયુ થાય, કોઈ બી મને લક્ષણો નથી હૃદયના, છતાં પણ દર વર્ષે એને અમુક બ્લડ ટેસ્ટ કમ્પલસરી કરાવવા જોઈએ. દર 2 વર્ષે એમને TMT એટલે કે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. દર વર્ષે અગેન ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, જેમાં આપણે જાણવી શકીએ છે કે આ વ્યક્તિનો રેટ અને રિધમ એટલે કે ગતિવિધિ હાર્ટની કેવી છે, એની અંદર હાર્ટ એટેક આવેલો છે કે નહીં એ જાણવા માટે ECG કરાવી શકીએ છીએ. ઇકો એટલે આપણે બહુ જ એમ કહીએ ને કે સોનોગ્રાફી, જે પેટની સોનોગ્રાફી કરતા હોય સોનોગ્રાફી, એવી રીતે હાર્ટની પણ સોનોગ્રાફીમાં આપણે એને કહીએ છીએ 2D ઇકો. ઓકે, 2D ઇકો કરવાથી આપણને ખ્યાલ આવે કે હાર્ટની અંદર કોઈ એબનોર્માલિટીઝ તો નથી ને, એની દિવાલો બરાબર કામ તો કરે છે ને, એના વાલ્વ પ્રોપરલી કામ કરે છે કે નહીં, એ જાણવા માટે આપણે 2D ઇકો કરાવી શકીએ છીએ. જ્યારે આમાં કંઈ પણ એબનોર્માલિટીઝ આવે તો આપણે એનાથી બી આગળ એક ટેસ્ટ, નોન ઇન્વેઝિવ ટેસ્ટ કરતા હોઈએ છીએ, જે સામાન્ય 5-1 મિનિટનો ટેસ્ટ છે, જેને આપણે CT કોરોનરી એન્જિયોગ્રાફી કરીએ છીએ, કે જેનાથી આપણને એક્ઝેક્ટલી જે હાર્ટની ધમનીઓ છે એનો રોડ મેપ, એની એકચ્યુઅલ કન્ડિશન, કે બ્લોકેજ છે કે નહીં છે, તો કેટલા % બ્લોકેજીસ છે, કયા લોકેશન ઉપર, કે શું શરૂઆતમાં ધમનીમાં બ્લોકેજ છે કે પાછળની ધમનીમાં બ્લોકેજ છે, એ બધું જ આપણને એ ટેસ્ટ ઉપરથી જાણી શકાય છે. દોશી સાહેબ, આ તો તમે એક પ્રિકોશનરી સ્ટેપ્સ કીધા, ટેસ્ટની વાત કરી, પણ જ્યારે આવો કોઈક એટેક આવે છે ત્યારે એક CPR નું પણ બહુ મહત્વ હોય છે, જે સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા કે ઘણી બધી મોટી મુહિમ ઉપાડીને એની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે, પણ એના વિશે થોડું કહેશો કે CPR નું કેટલું મહત્વ છે, કે એવું કોઈક વ્યક્તિ જ્યારે દેખાય તો એને કઈ રીતનું CPR આપીને એને બચાવી શકાય? સામાન્ય રીતે વાત કરીએ, CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન્સ. ઓકે, એટલે કે કાર્ડિયાક એટલે કે હાર્ટ, પલ્મોનરી એટલે કે લંગ્સ. આપણા બે બહુ જ મહત્વના અંગ છે કે જે કોઈ કારણસર બંધ થઈ ગયા, અને આપણે જોયું હશે કે CPR એક એવું મિકેનિઝમ છે, મેન્યુઅર્સ છે, કે જેને ઇન ટાઈમ કરવામાં આવે. એટલે કે કોઈ બી માણસનો પલ્સ અગર ગાયબ થઈ ગયું છે, એટલે આપણે જ્યારે કોઈ માણસ બેભાન થઈ જાય અને આપણે એની પલ્સ ચેક કરીએ, એટલે કે ધબકારા ચેક કરીએ અને ધબકારા ના હોય, અને જો 2 મિનિટની અંદર આપણે એને કોઈ બી રીતે કૃત્રિમ રીતે ધબકારા આપીએ, તો કદાચ એને બચવાના ચાન્સીસ અનેક ગણા વધી જાય છે. અને અમુક કેસીસમાં તો એવું પણ થાય કે CPR આપતા આપણે જો નજીકની હોસ્પિટલમાં લઈ જઈએ તો એના જીવવાના ચાન્સીસ અનેક ગણા વધી જતા હોય છે. એટલે CPR એક એવી વસ્તુ છે કે જે સામાન્ય વ્યક્તિ, જે વ્યક્તિ કદાચ ભણેલો નથી, પણ આ CPR ટ્રેનિંગ બાદ જો એ પ્રોપરલી ઇન ટાઈમ CPR આપશે, તો જે સડન ડેથ થાય છે એને બહુ જ મહત્વ રૂપે આપણે એને રોકી શકીએ છીએ. આપની બીજી જાણકારી માટે કહું
કે જે CPR હોય છે ને હા. એમાં 85% જે સડન ડેથ થતા હોય છે ને એ કદાચ આપણા ઘરની અંદર યા આજુબાજુમાં થતા હોય છે. ઓકે. જો દરેક ઘરનો વ્યક્તિ CPR ની ટ્રેનિંગ લઈ અને જો પ્રોપરલી CPR આપે, જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે, જ્યાં સુધી આપણે એ વ્યક્તિને હોસ્પિટલ સુધી ના પહોંચાડીએ, જો એટલું બી કરી લે ને તો બહુ જ જિંદગીઓ આપણે બચાવી શકીએ છીએ. વેલ સેડ, વેરી ટ્રુ. અને આમાં જ સર બીજો એક પ્રશ્ન મારે ઉમેરવો છે કે CPR પછી જ્યારે હોસ્પિટલનો સ્ટેજ આવે, સામાન્ય વ્યક્તિને એક મૂંઝવણ જે હોય છે ને એ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હોય છે. તો એ બંનેમાં શું ડિફરન્સ છે ને ક્યારે પ્રિફરેબલ છે? આપણે વાત કરીએ ને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં શું તફાવત છે, ડિફરન્સ છે. એન્જિયોગ્રાફી એક એવી ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે, એટલે કે આપણે નિદાન કરવા માટેની પ્રોસિજર છે ઓકે. કે જેમાં આપણે મુખ્ય રૂપે યા હાથના યા પગની ધમનીમાંથી હૃદય સુધી એક તાર નાખવામાં આવે, યસ. કેથેટર નાખવામાં આવે અને એક સ્પેશિયલ ડાય નાખવામાં આવે કે જેનાથી આપણે એ ધમનીનો આકાર જોઈ શકીએ છીએ, એ ધમનીની અંદર બ્લોકેજીસ છે કે નહીં જોઈ શકીએ છીએ. બ્લોકેજીસ છે તો કેટલા સિવિયર બ્લોકેજીસ છે, એનો પ્રકાર કઈ ટાઈપનો બ્લોકેજીસનો છે, એ કરવાનો ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એન્જિયોગ્રાફી. પણ જ્યારે એન્જિયોપ્લાસ્ટીની વાત કરીએ તો એ થેરાપ્યુટિક, એટલે કે નિદાન એકવાર થઈ ગયું કે મને આટલા બ્લોકેજીસ છે અને આ બ્લોકેજીસનું પછી આગળ શું કરવાનું, શું એ બ્લોકેજીસને મેડિસિન એટલે કે દવાઓથી ઠીક કરવાનું યા પછી એને આગળ ઇન્ટરવેન્શન કરી અને બ્લોકેજને દૂર કરવાની, જે દૂર કરવાની પ્રક્રિયા છે એને આપણે કહીએ છીએ એન્જિયોપ્લાસ્ટી, જ્યાં બલૂન જે બ્લોકેજ ઉપર ફૂલાવી અને ત્યાં એક સ્પ્રિંગ યા તો સ્ટેન્ટ કહેવામાં આવે છે, એ મૂકવાની પ્રક્રિયાને આપણે એન્જિયોપ્લાસ્ટી કહીએ છીએ. તો દોશી સાહેબ, આ જે બાયપાસ અને વાલ્વ મૂકવાનું, તો એમાં શું ડિફરન્સ છે? બહુ સરસ વાત કરી કે બાયપાસ સર્જરી એ પાછો એન્જિયોપ્લાસ્ટીથી એક આગળ કોમ્પ્લેક્સ પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિને ઓપરેશન કરવું જરૂરી છે, જેના બહુ બધા પ્રકાર હોઈ શકે છે બાયપાસના. આપણે એક રોડ બ્લોક થઈ ગયો છે, આપણે અહીંથી સમજીએ કે ઘરે જવું છે અને ઘરની જે આપણો રૂટીન રોડ છે એ મોટો રોડ છે જેમાં કોઈ પણ કારણસર બ્લોકેજ આવી ગયો છે, આપણું વેહિકલ જઈ નથી શકતું, તો આપણે મહત્વનું એ છે કે આપણે ઘરે પહોંચવું છે. એટલે આપણે એક બીજો રસ્તો, નાનો રસ્તો લઈ અને બાયપાસ કરીને રોડ પાછું જોઈન્ટ કરીશું મુખ્ય રોડ ઉપર. એ એક્ઝેક્ટલી બાયપાસ પણ એ જ છે કે જેમાં એ જ વ્યક્તિમાંથી બીજી ધમની યા શીરા લઈ અને એક નોર્મલ રૂટથી નોર્મલ રૂટને જોડવાનું કે જે બ્લોકેજ છે એનાથી આગળ બાયપાસ કરી દઈએ. એટલે લોહી જે પ્રમાણમાં, જે ચોક્કસ પ્રમાણમાં નહોતું પહોંચતું એ પહોંચવા લાગે છે, એટલે એને આપણે બાયપાસ સર્જરી કરીએ છીએ. જ્યારે આપણે વાલની વાત કરી કે મેં એમ કીધું ને કે હાર્ટના બહુ બધા ડિસીઝ હોઈ શકે છે, એમાંનો વાલનો પણ એક ડિસીઝ હોઈ શકે છે જેમાં વાલ સાંકડો બી થઈ શકે છે. જ્યારે સાંકડો વાલ થાય એટલે લોહી જેટલું પૂરતા પ્રમાણમાં શરીરમાં પહોંચવું જોઈતું હતું એ પહોંચાતું નથી, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, યા એ લોકો પૂરતું ખોરાક ના ખાઈ શકે, યા ખોરાક ખાયા પછી એમને બેચેની ગભરામણ થતી હોય છે, તો એ વાલના પણ લક્ષણો હોઈ શકે છે. એવા કેસની અંદર આપણે વાલને રિપેર યા તો પછી વાલને બદલી અને એક કૃત્રિમ વાલ બેસાડવામાં આવે છે. દોશી સાહેબ, આ મુદ્દામાં જેમ તમે બાયપાસની વાત કરી, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, એટલે આ તો એટેક આવે કે હૃદય રોગની બીમારી થાય તો એના સોલ્યુશન્સ છે. પણ જ્યારે ટોટલી ફેલ્યોર થવા આવે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, અને અમારી જોડે માહિતી છે એ પ્રમાણે તમે લગભગ 59 ટ્રાન્સપ્લાન્ટ સરકારી વ્યવસ્થામાં કર્યા છે. તો એક મિથ પણ છે લોકોમાં કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ નથી, તો એના વિશે આપનું શું કહેવું છે? બહુ જ સાચી વાત છે કે જ્યારે હાર્ટ સિમ્ટમ્સ બહુ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય, એને આપણે હાર્ટ ફેલિયર કહેતા હોઈએ છીએ, કે માણસ 10 ડગલા પણ ચાલી ના શકે, યા જ્યારે માણસ રાતના સૂતા હોય તો સૂઈ પણ ના શકે, એને સૂતા સૂતા પણ શ્વાસ ચડતો હોય, હાથ પગમાં બહુ બધા સોજા આવી ગયા હોય, અમુક વાર એવી બી કન્ડિશન થતી હોય જ્યાં એ વ્યક્તિનું બ્લડ પ્રેશર એ પણ મેન્ટેન ના થતું હોય, એના માટેની બહુ બધી દવાઓ આપવામાં આવી હોય. હાર્ટ ફેલિયરના કારણે બીજા અંગો ઉપર પણ એની અસર થતી હોય, કિડની હોય, લીવર હોય, આંતરડા હોય, બ્રેન હોય, ત્યારે એ એડવાન્સ હાર્ટ ફેલિયરમાં પહોંચી ગયો છે. હા, એના એક ભાગ રૂપે જે આપણે કહીએ ને કે અલ્ટિમેટ શું કરી શકાય જેનાથી એ વ્યક્તિ ફરી સારું જીવન જીવી શકે છે, આ એક તદ્દન ખોટી મિથ છે, એક ખોટી માન્યતા છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી માણસ નોર્મલ રીતે જીવી ના શકતું હોય યા સફળ ના થતું હોય.
આજે મને બહુ કહેતા ગર્વ થાય છે કે ટૂંક જ સમયમાં આપણે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટે 59 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. શું વાત છે. અને એનું જો આપણે સક્સેસ રેટ કહીએ તો જે વર્ષોથી સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ છે વર્લ્ડ વાઇડ, સિર્ફ ઇન્ડિયામાં નહીં, એમનું એક વર્ષનો જે સર્વાઈવલ રેટ કહેવાય એ 92% જેટલો છે. આપણો પણ અંદાજિત 92% જેટલો સક્સેસ રેટ છે. 2 વર્ષના અંદર 82 થી 84% સક્સેસ રેટ હોય છે કે જેમાં વ્યક્તિ સિર્ફ જીવતો નથી પણ એ એવી જિંદગી જીવે છે કે એક નોર્મલ વ્યક્તિ જે કામ કરી શકે છે એ જ કામ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને પણ કરતો હોય છે. તમે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 59 કર્યા છે અને 2 વર્ષથી વધારે સક્સેસ રેશિયોની પણ વાત કરી, અને કોઈ એવો કિસ્સો કે જેણે ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી કોઈક બેન્ચમાર્ક વર્ક કર્યું હોય અથવા કોઈ અચીવમેન્ટ એવું કર્યું હોય અને એની લાઈફ બહુ સારી જઈ રહી હોય આફ્ટર ટ્રાન્સપ્લાન્ટ? આપણે જ્યારે 59 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા ત્યારે ઘણા બધા વ્યક્તિઓ આવે હશે કે જે ટર્મિનલ સ્ટેજમાં હશે, હા, કે કદાચ એ આપણે ટ્રાન્સપ્લાન્ટ સમયસર ના કરી શક્યા હોત તો કદાચ આજે દુનિયામાં હયાત પણ ના હોત. હું એક બહુ રસપ્રદ પહેલો જ કિસ્સો કહું છું. જ્યારે પહેલો જ ટ્રાન્સપ્લાન્ટ આપણે યુએન મહેતાએ કર્યું ત્યારે એ 12મા ધોરણમાં ભણનારો છોકરો હતો. બિકોઝ એમનું હાર્ટ બહુ ખરાબ થઈ ગયેલું હતું. એ સ્કૂલમાં જઈ નહોતો શકતો, ઘરમાં ભણી નહોતો શકતો. 10 ડગલા ચાલવાથી એને બહુ જ શ્વાસ ચડતો હતો. શરીર એનું ઘણું ઉતરી ગયેલું હતું. હવે એ બાળકની જિંદગીમાં બહુ ખ્વાહિશ હતી કે એને આગળ સીએનો કોર્સ કરવો છે. શું વાત છે. અને એ ફક્ત 12મા ધોરણમાં ભણતો હતો. હવે આપણે જ્યારે એનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થયું અને આજે એના લગભગ 3 વર્ષ પૂરા થયા છે, એ બાળક આજે 12મામાં નહીં, કોલેજ પૂર્ણ કરી અને સીએનું સ્ટડી કરી રહ્યો છે. એટલે કે જેમ કહ્યું ને કે આપ શું કાર્ય કરે છે. આજે એ માણસ, એ બાળક મોટું થયું, ઓલમોસ્ટ 19 થી 20 વર્ષનું બાળક થયું. અને મને લાગે છે કે જો એ વ્યવસ્થિત ધ્યાન આપીશું ને તો એ એના 70 થી 80 વર્ષ ચોક્કસ એક નોર્મલ આયુ જીવી શકશે. આને તો જોબ સેટિસ્ફેક્શન કહેવાય. તો દોશી સાહેબ, આપણી આ ચર્ચામાં એક પ્રશ્ન બહુ ગંભીર કહી શકાય કે એક સામાન્ય વ્યક્તિને પણ ઉદ્ભવે કે તમે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં કાર્ડિયાક સર્જરીની વાત કરી, રોબોટિકની વાત થઈ, આપણે ટ્રાન્સપ્લાન્ટની વાત થઈ, પણ હાર્ટની એવું કહેવાય છે કે બધી સર્જરીઓ બહુ મોંઘી હોય છે, બહુ ખર્ચાળ હોય છે, એટલે ખર્ચો બહુ થાય. તો યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં કોઈક પેશન્ટ આવે તો રાજ્ય સરકારે અથવા આપની ઇન્સ્ટિટ્યૂટે એવી કંઈક વ્યવસ્થા કરી છે કે આ લોકોને ફ્રી ઓફ કોસ્ટ અથવા બહુ નજીવા દરે ટ્રીટમેન્ટ મળી રહે? આ અગેન એક બહુ ખોટી મિથ છે, માન્યતા છે કે ટ્રીટમેન્ટ બહુ જ ખર્ચાળ છે. અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ દર વર્ષે 3.5 લાખથી 4 લાખ લોકો આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં અમને બતાવવા આવતા હોય છે. એમાંથી લગભગ 55,000 લોકો એમને દાખલ કરતા હોઈએ છીએ અને એમાંથી લગભગ 30,000 લોકોનું અમે એન્જિયોગ્રાફી યા એન્જિયોપ્લાસ્ટી કરતા હોઈએ છીએ અને સરેરાશે 8,000થી વધારે ઓપન હાર્ટ સર્જરી કરતા હોઈએ છીએ. પણ આનો મુખ્ય શ્રેય હું આપીશ ભારત સરકાર અને ગુજરાત સરકારને અને સ્પેશિયલી હેલ્થ ડિપાર્ટમેન્ટને. એ જે PMJY જે સ્કીમ છે, જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સ્કીમ અંતર્ગત ઓલમોસ્ટ 90% જે દર્દીઓ છે એ આ અંતર્ગત સ્કીમ અંતર્ગત જેમના ઓપરેશન યા નિદાન થતા હોય છે, જેમને એક પણ પૈસો પોતાના પોકેટમાંથી યા પોતાના પર્સનલ ખર્ચામાંથી કાઢવાનો આવતો નથી. ટોટલી નિઃશુલ્ક, ટોટલી ફ્રી થતું હોય છે. અને બાકી જે 10% લોકો છે એમાં પણ હું આપને કહીશ કે અત્યારે એક સામાન્ય રીતે જે બાયપાસનો ખર્ચો છે, જે આપણે કીધું કે ખર્ચાળ હોય છે, પણ આપણે યુએન મહેતાની અંદરની જો વાત કરીએ તો સરેરાશ ખર્ચો 1 લાખથી પણ ઓછામાં એમનો બાયપાસ સર્જરી બધી ટ્રીટમેન્ટ સાથે થઈ જતી હોય છે. સરસ. તો દોશી સાહેબ, એક વસ્તુ બીજી પૂછવી છે કે યુએન મહેતા અમદાવાદમાં તો છે અને આપણા ત્યાં પેશન્ટ ઘણા બધા આવતા હોય છે, પાન ઇન્ડિયા પેશન્ટ આવે છે, પણ એક ક્યાંક ન્યૂઝમાં એવું વાંચ્યું હતું કે હવે રાજ્ય સરકાર યુએન મહેતા એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે પણ એવા સેટેલાઇટ સેન્ટર, એટલે કે ઝોન વાઇઝ ગણીએ કે જિલ્લા વાઇઝ ગણીએ, એવું કંઈક બનાવવા જઈ રહી છે. તો એ આખો પ્રોજેક્ટ શું છે અને એનાથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે? યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ આપણે છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે, જે મેડિસિટીનો એક પાર્ટ છે અસારવામાં આવેલ. છેલ્લા 6 મહિનામાં એવું કહી શકાય કે અમે એનું એક્સપાન્શન કર્યું છે.
ગુજરાત સરકારની મદદથી 6 મહિના પહેલાં અમે ગાંધીનગરમાં એક યુએન મહેતાનું સેટેલાઇટ સેન્ટર ચાલુ કર્યું છે, જેની અંદર એન્જિયોગ્રાફી જેમ એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરી અને એની સાથે સાથે રાજકોટની અંદર પણ આ સેવા હમણાં ચાલુ કરી છે. અને આવનારા વર્ષની અંદર અમે ઘણા બીજા સિટીઝમાં લાઈક ભાવનગર છે, સુરત છે, બરોડા છે, એ પણ જગ્યાએ યુએન મહેતાનો એક પાર્ટ ચાલુ કરવાની પ્રયત્ન કરી રહ્યા છે અને કદાચ સફળ પણ જઈશું. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જે વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ આજે 200 કિલોમીટર 300 કિલોમીટરથી ટ્રાવેલ કરી અને આપણે મેઇન યુએન મહેતામાં આવવું પડે સામાન્ય પ્રોસિજર કરાવવા માટે. હા, જટિલ શસ્ત્રક્રિયા હોય એમાં આપણે સમજી શકીએ છીએ, પણ જે સામાન્ય પ્રોસિજર કરવાની છે, એન્જિયોગ્રાફી છે, સામાન્ય એન્જિયોપ્લાસ્ટી છે, સામાન્ય રીતનું બાયપાસ છે, તો એને એ વ્યક્તિ એકલો નથી આવતો, એની સાથે એમના બીજા 3-4 રિલેટિવ્સને પણ લઈને આવે છે. અને આ એ વર્ગનો વ્યક્તિ છે જે દરરોજ કમાવી અને જિંદગી ગુજારે છે. હવે એના માટે આટલું ટ્રાવેલ કરી અને 15 દિવસ આપણી હોસ્પિટલમાં રહેવું, તો એના માટે પણ એક ખર્ચાળ થઈ શકે છે, એના રિલેટિવ્સ માટે, એના સગાવાલાઓ માટે. એમાં આપણે ધ્યાન રાખી અને એ વ્યક્તિને એમના ઘર આંગણે જો અમે સેવા આપી શકીએ અને આ જ ક્વોલિટીની સેવા આપી શકીએ, એનાથી ઉત્તમ કાર્ય ના હોઈ શકે. બીજી વસ્તુ છે કે જ્યારે અમે ઓપરેશન કરી લઈએ, એન્જિયોપ્લાસ્ટી કરી લઈએ, તો અમુક વાર એમને કહેતા હોય છે કે રેગ્યુલર ફોલોઅપમાં આવવું, રેગ્યુલર અમુક ટેસ્ટ કરાવવા. હવે આપણે વિચારીએ કે એક દવા ફેરબદલ કરવા માટે યા એક સામાન્ય ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કરવા માટે એને 300 કિલોમીટર દૂરથી અહીંયા આવવું પડતું હોય, તો પણ એ આપણા માટે એમ કહેવાય કે ભાઈ સારું ના કહેવાય. તો એના માટે પણ એમના ઘર આંગણે આપણે એ વ્યવસ્થા પૂરી પાડીશું કે એ બધી વસ્તુ કરવા માટે એમને અહીંયા આવવું ના પડે અને રાત રોકાવું ના પડે. એટલે રાજ્ય સરકાર તો બધી વ્યવસ્થા કરી રહી છે અને યુએન મહેતા એમાં બેકબોન બનીને આગળ વધી રહી છે. આપણી ચર્ચામાં મને એક વાત ધ્યાને આવે છે કે દિલ ના ખોલવું પડે, એના માટે દિલ ખોલીને જીવો. તો દોશી સાહેબ, અત્યારની જે લાઈફસ્ટાઈલ જોવા મળે, અત્યારનો જે સમય છે એ પ્રમાણે જે કેસીસ યુથમાં જોવા મળી રહ્યા છે, તો તમે યુથને કંઈક મેસેજ આપવા માંગશો કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ હૃદયને સારું રાખવા માટે? બહુ જ સરસ સવાલ પૂછ્યો છે આપે, કે જેની ઉંમર 40 વર્ષથી નીચે છે એ લોકોમાં પણ આપણે જોયું હશે કે અર્લી હાઇપરટેન્શન થતા હોય છે, અર્લી ડાયાબિટીસ થતા હોય છે, મેદસ્વીતા એટલે કે ઓબેસિટી વધારે હોય છે, એ લોકોની જિંદગી ભાગદોડ ભરી હોય છે, પૂરતી ઊંઘ લેતા નથી, યા એક્સરસાઇઝ એટલે કે સિડેન્ટરી લાઈફ જીવતા હોય છે, ખુરશીમાં બેસી અને ઓફિસનું કામ લેપટોપ પર, એ તો આપણે કહીએ ને સ્ક્રીન ટાઈમ વધારે હોય છે. અને જો આપણે એ બધામાં સુધારો કરીએ, એટલે કે દરરોજ આપણી જિંદગીમાં 30 મિનિટ આપણા માટે ફાળવીએ, કે 30 મિનિટની અંદર આપણે લગભગ 10,000 સ્ટેપ ચાલીએ, મોડરેટ એક્સરસાઇઝ કરીએ, 5 દિવસ એટલીસ્ટ વીકમાં આ સમયગાળો આપણે આપીએ, પૂરતી ઊંઘ લઈએ, પણ ઊંઘનો સમય પણ બહુ જ નિશ્ચિત કરીએ કે રાત્રે 10 વાગે સૂઈ જવાનું છે, 10 વાગે સૂઈ જવું જોઈએ અને સવારે 5 વાગે ઉઠવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ, બરાબર ને? એ તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે. એની સાથે સાથે જે ઓબેસિટી છે, મેદસ્વીતા છે, એના પણ બહુ ફોકસ કરવું જોઈએ. એટલે કે જંક ફૂડ, આજે આપણે ઘણા વર્ષોથી વાત કરીએ છીએ કે જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, આપણા શાકભાજીનું ખાવાનું પ્રમાણ વધારવું જોઈએ, પલ્સીસ વધારે ખાવા જોઈએ, બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ, ઓઇલી ડીપ ફ્રાઈડ ખાવાનું પણ અવોઇડ કરવું જોઈએ. અને જો આપણને કોઈ રોગ હોય તો એ રોગનું નિદાન કરી અને જો દવા પણ આપવામાં આવે તો જો ટાઈમ અનુસાર દવાનું પાલન કરીએ તો આ બધા રોગ આપણે ટાળી શકીએ છીએ, દૂર કરી શકીએ છીએ. એની સાથે સાથે મેં આપણે વાત કરી સ્ટ્રેસ ફેક્ટર, કે સ્ટ્રેસ ફેક્ટર બને એટલું ઓછું કરવું જોઈએ. એ આપણે ભાગદોડ વાળી અગેન જિંદગીમાં આપણા ટાર્ગેટ અચીવ બધા જ કરવા જોઈએ, બરાબર છે, પણ એના માટે આપણા શરીરના ભોગે નહીં, આપણા હૃદયના ભોગે નહીં, એ જો આપણે કરીશું ને તો મને લાગે છે કે આજનું યુથ પણ એટલું જ મજબૂત થશે જેટલું પહેલાનું યુથ હતું. દોશી સાહેબ, હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ લઈએ હૃદયરોગ સંદર્ભે. મારા કેટલાક સવાલ છે ને, તમારે ફટાફટ જવાબ આપવાના છે. પહેલો સવાલ એ છે કે હૃદયરોગ શું અમુક ઉંમર પછી જ થાય? ના, એ ખોટી માન્યતા છે. હૃદયરોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પણ યસ, ઉંમર વધતી જાય
એટલું જ આ રોગની થવાની સંભાવના વધતી જાય છે. હાર્ટ એટેક એટલે જીવનનો અંત? બિલકુલ ખોટી વાત છે. જો હાર્ટ એટેકને સમયસર આપણે યા તો રોકી શકીએ યા તો એનું નિદાન કરીએ તો એક નોર્મલ જિંદગી જીવી શકે છે માણસ. ઓછું ખાઈએ એટલે હૃદય રોગ ના થાય, શું વાત સાચી છે? આ પણ ખોટી માન્યતા છે. ઓછું કરતાં હું એમ કહીશ કે બેલેન્સ ફૂડ જો ખાઈએ તો કદાચ આપણે હાર્ટ ડિસીઝ યા હાર્ટ રોગ અટકાવી શકીએ છીએ. મધરાત્રિએ ગેસની પીડા થાય એટલે પેટની તકલીફ જ હોય, શું આ વાત સાચી? આ હું બિલકુલ ખોટી માનીશ, કારણ કે આપણે જ્યાં સુધી હૃદયનું જે પેઇન છે એ પણ આ જ રીતે પ્રેઝન્ટ થઈ શકે છે. જ્યાં સુધી આપણે એને એક્સક્લુડ નહીં કરીએ ત્યાં સુધી દરેક દુખાવો આપણે હાર્ટનો જ દુખાવો સમજવાનો. કેટલાક તો એવું પણ કહે છે કે ડાયાબિટીસની બીમારી છે ને હૃદય રોગની બીમારી વધારે. આમાં હું થોડા અંશે હા પાડીશ, કારણ કે ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝને સીધો લિંક છે. જેટલું ડાયાબિટીસનું પ્રમાણ વધારે એટલું હાર્ટ ડિસીઝનું પણ પ્રમાણ વધારે થશે. દરરોજ છે ને દોડવું જ પડે, ચાલો એટલે એના પૂરતું નથી હૃદયને સારું રાખવા, આ વાત સાચી? દોડવાની જરૂર નથી, પણ મોડરેટ સ્પીડ, કે જ્યારે આપણે ચાલતા હોઈએ ને અને બાજુવાળો આપણને કોઈક પ્રશ્ન પૂછે અને આપણે હાંફતા એને આન્સર આપીએ ને એટલી સ્પીડ હોય એ પ્રોપર છે, જેનાથી આપણા હાર્ટના બીટ નિયમિત કરી શકીએ છીએ. છેલ્લો સવાલ, ટ્રાન્સપ્લાન્ટ છે ને સફળ છે જ નહીં એટલે ના કરાવાય, આમાં કેટલું સાચું? બિલકુલ તથ્ય નથી, બિલકુલ ખોટી વાત છે. મેક્સિમમ ટ્રાન્સપ્લાન્ટ 90% ઉપર સરેરાશ એનો સક્સેસ રેટ છે અને એક નોર્મલ જિંદગી 20 વર્ષ પછી પણ એ માણસ જોઈ શકે છે. સર, હૃદય રોગની કોઈ તકલીફ થાય અને યુએન મહેતા એક એપેક્સ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એમાં સર એડવાન્સ ટ્રીટમેન્ટ પદ્ધતિ અને એડવાન્સ મશીનરીઝ કઈ છે જેનાથી આપણે બેસ્ટ ટ્રીટમેન્ટ આપી શકીએ? યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર એક એવું સેન્ટર છે અમિતભાઈ કે જ્યાં સિમ્પલથી સિમ્પલ જે પ્રોસિજર્સ કહેવાય તેનાથી લઈને જટિલ શસ્ત્રક્રિયાઓ અને બહુ જ રિસન્ટ એડવાન્સ ટેકનોલોજીનો યુઝ કરી અને શસ્ત્રક્રિયા કરતા હોય છે, જેવા કે રોબોટિક કાર્ડિયક સર્જરી. આજે યુએન મહેતા ઘણું અગ્રેસર છે એમાં. વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર સૌથી પહેલી વાર રોબોટિક હાર્ટ સર્જરી કરનાર સંસ્થા છે અને છેલ્લા 1.5 વર્ષથી ઘણો પ્રોગ્રેસ કરેલો છે. એવી રીતે અમે વાત કરીએ તો મિનિમલ એક્સેસ હાર્ટ સર્જરી, એટલે આપણે બધા જ જાણીએ છીએ કે હાર્ટ સર્જરી જ્યારે કરીએ ત્યારે ઘણો મોટો ચીરો આવતો હોય છે. આપણે જે સેન્ટરમાં જે બોન કહેવાય, જે સ્ટર્નમ કહેતા હોઈએ છીએ, એને આપણે કાપી અને પછી હાર્ટ સુધી પહોંચતા હોઈએ છીએ. પણ મિનિમલ એક્સેસ સર્જરીમાં એના સિવાય અમે નાના કાણા સેન્ટરમાં ન જતા હાર્ટની સાઈડમાં, એટલે કે છાતીની સાઈડમાં જઈ અને એવા 3-4 ચીરાઓ નાના જે સેન્ટીમીટરથી બી નાની સાઇઝના હોય અને એનાથી પણ એ જ ઓપરેશન સફળ રીતે કરતા હોઈએ છીએ. એમાં યુએન મહેતા બહુ જ આગળ પડતું છે અને યુએન મહેતામાં આમાં ઘણા બધા સર્જનો દેશ વિદેશથી પણ એ ટેકનિક શીખવા માટે આવતા હોઈએ છીએ. એની સાથે વાત કરું તો કોમ્પ્લેક્સ એન્જિયોપ્લાસ્ટી, આપણે એન્જિયોપ્લાસ્ટીની ઘણી વાત કરી, પણ જેમાં કોમ્પ્લેક્સિટીઝ હોય, જેમાં કેલ્શિયમ બહુ જ બધું ભરેલું હોય અને કેલ્શિયમ પણ અમે એન્જિયોપ્લાસ્ટી કરી, રોટા કહીએ છીએ, લેઝર ટેકનિક કહીએ છીએ, યા લિથોટ્રિપ્સી ટેકનિકથી એ કેલ્શિયમ દૂર કરી અને અમે સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ. એ ઘણી ટેકનોલોજી આગળ પડતી છે, એ આપણે યુએન મહેતામાં બહુ જ સારી રીતે કરતા હોઈએ. તો સર, અંતમાં ગુજરાતના પ્રજાજનો માટે અને ખાસ કરીને યુથ માટે કોઈ એક કી મેસેજ? ગુજરાતના પ્રજાજનોને કહીશ કે આપ જે ખોરાક છે એ ખોરાકને બેલેન્સ ખોરાક બનાવો, જંક ફૂડ અવોઇડ કરો. જો તમને કોઈ પણ લક્ષણ દેખાતા હોય તો તરત જ એક્સપર્ટને કન્સલ્ટ કરી એનું નિદાન કરાવો અને સ્ટ્રેસ જેટલો બી બને એટલો ઓછો કરવાનો કોશિશ કરો, જેનાથી તમે એક હેલ્ધી હાર્ટ અને લોંગ લાઈફ જીવી શકશો. તો આપણી સાથે હતા ચિરાગ દોશી સર, યુએન મહેતાના ડિરેક્ટર, જેમણે ખરેખર હૃદયની વાત દિલથી કરી છે અને આપણી લાઈફસ્ટાઈલના માટે, લાઈફસ્ટાઈલનો ઉપયોગી થાય એવી પણ ઘણા એમણે સૂચનો કર્યા, આપણને એડવાઇસ આપી. અને જો એ બધી જ મહદઅંશે માનવામાં આવે તો હૃદય રોગની બીમારીથી ચોક્કસથી બચી શકાય છે. અને જો કદાચ આવી કોઈક બીમારી આવે પણ છે, આવો કોઈક હુમલો થાય પણ છે, તો રાજ્ય સરકારની તમામ વ્યવસ્થાઓ છે હૃદયને હંમેશા હેલ્ધી રાખવા માટે. ચિરાગ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર.